વરસાદ આવવા માંડ્યો છે જો ચડા ઘરે ફેરવાની ચીજ અહીંયા ખપ ખપ કા ધોઈડા વરસાદ હે ને અલગ લેવલનો અલગ શું હું વાંધો તમે આમ પર જાવ તમે ઉઠમાં માણસમાં નથી આને કહેવાય હાવ લુખેસ માણસ તું બાંધ બેઠો જા કરતી જા ભેગું કરું પાણી ને એક બીજું દુખે છે આજના વ્લોગની શરૂઆત થાય છે કંઈક 3 વાગે કેમ કે અમારા ગામમાં આજે વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે આમ તમે જો હા વાહ ભાઈ વાહ આ વાદળી ભાઈ છે ને અમારે 3 દી થયા વરસે 3 વાગે ને એટલે વરસાદ થઈ ગઈ શરૂઆત 3 દી થયા વરસે ભાઈ અમારે વા મગ ઊભા છે એની ઉપારી ગળી ગઈ છે કે મગ છે ને હાવ પાકી ગયા છે ને જો આ બધા આને કાંઈ ઉપાધિ નહીં શાંતિ કરીને મારા મમ્મીને જો અહીંયા હુતા છે ને બાપુ અહીંયા જાઓ બેઠા વડીમાં અહીંયા બેઠા વાહ ભાઈ વાહ તમારે થોડી હવે આ વરસાદ બંધ થાય કે નહીં એની કઈ વ્યાજતી ના કરે ખેડૂત માણાના છોકરા કઈ વ્યાજતી ઉગે મગ થોડા ઉગે કઈ એવું તો ભાઈ ખોરાકનું અમારે એને રહેતું નથી અમારે મગ કાઢવા છે અમે 3 દીથી આપણે વાત જોઈ છે મગની ઉપાડવા પડે 2-8 વાગે ને તમરોડે સુધી વરસાદ ચાલુ થાય હા ભાઈ હવે કીને કેવું કીને એમ તમે જો અત્યારે ચાલુ જ છે વરસાદ છે કે નહીં આમ થોડો ચાલુ છે આંગળી આવ્યો તો શું નથી બોલ 3 વાગ્યા ને 3 એ બદીભાઈ અમારી બદીભાઈ જો ઠરી રહી છે મેની ગરબાઈ ગઈ છે ભાઈ મિત્રો આને હે ને એક રોગ હતો ગળામાં અને જો આજે હે ને વરસાદ આવ્યો ને એટલે ધોવાઈ ગયું છે આમાં 2-3 દી થયા ને વરસાદ આવે ને એમાં ધોવાઈ ગયો ને એમાં એને ફાયદો થયો ગાહનો કેમ કે એના જે કીટાણુ હોય ને જીવાત ને એ બધી ધોવાઈ ગઈ વરસાદના કારણે એટલે એને ફાયદો થાય ને મટી ગયું પણ હે ઘણું બધું નકા આખું હે ને એટલે લગીને થઈ ગયું હતું એટલે લગી ઇન્ફિનિક્સ આ બધું હે ને બધું બગડી ગયું હતું આમનું ઓલું કેમ ચામડી ઉખડી ગઈ એવું બધું થઈ ગયું હતું તો હે ને આ મટી ગયું ફાયદો થઈ ગયો વરસાદ આવ્યો ને અહીંયા અમારી ગાય શું કરે છે જો આ તો મારવા જ આવે છે મને જોયું ને આને હે ને લાણું બહુ થઈ ગઈ હતી ઈતેડિયું લાણું બધું એવું થઈ ગયું હતું તો આને હે ને કંઈક બજાર ના આવે એવડી પડી ગઈ કહેતા હોય ભાઈ આપણે કંઈ ખબર ના હોય મેં કહ્યું ભાઈ એ વસ્તુથી કાંઈ હે ને ફેર ના પડે એની ટીપ આવે એ તમે ટીપા મૂકો ને આમ લીટો કરવાનું એ કરો ને તો તમારા આની લાણું ને એવું બધું જાય તો હે ને આને કંઈક બજર ને એવું ભૂયું હોય તો એથી લગભગ જાય તો જાય આપણે ભૂઈ તો છે ભાઈ 100% વહી જશે જો અવાજ સાંભળો તમે કેવાનો અવાજ આવે તો હજી તો મેં ગાજે અને હજી તો કેટલું બધું વરાવું છે હજી એક અહીંયા હે ને ઉર્જાના થાંભલાનું એક કામ હાલે અમારે ઘરની બાજુમાંથી અહીંયા દેખાય છે મેળી ઉપરથી તમે જો હજી ક્રીન એમની હે ને અડધું કામ તો લગભગ પતી ગયું છે એમનું જો બધું પાખિયા ને એવું ચડી ગયું હે અહીંયા ક્રીન ને ઊભું છે વરસાદ હતો ને તો એ ચાલુ રાખ્યું એને કામ ખાલી 3 દીની અંદરમાં તો પાખિયા ને બધું ચડાવી દીધું પહેલે ઓલું કંઈક મોટર જેવું આવે ને એ ચડાવ્યું પછી 3 પાખિયા ચડાવ્યા ખાલી 3 દીની અંદરમાં હિસાબ કરી લો કેટલું ફાસ્ટેસ્ટ કામ હશે ને આ ક્રીન આખું કાંઈ હેલી વાત નથી હો ભાઈ ખાલી ઈશારામાં હે ને બધું કામ હાલે ઈશારે જો આ લગ્ન કરે આવાના લાડવા ખવાય આવતા રહ્યો ને થઈ રહ્યો ને જો જાય હજી કરજો લગ્ન જા કરો જા કરતી જા દી લગન ગયા બેન હે ને લગન કરીને આવતી રહી આ વરસાદ ટાણે લાડવા ખાવા ગઈ હતી લાડવા એ પછી 4 દી થી 5 દી અગાઉ ગઈ હતી ભાઈ લગન હતા કઈ બાજુ ખબર ગાગા ગુરગટ તમે બતાવજો આવી એમ અત્યારે આવી છે વરી પાછું આપણું મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ આજનું મોર્નિંગ સીધું આપણે વરસાદમાં જ થયું છે જો આપણા વરી પાછું આપણા ગટકા ગામમાં એને વરસાદ ચાલુ થયો આમ જો વરી ધમરોડવા માંડ્યો ભાઈ
આજે ચોથો દી થયો હોય, ચોથો દી 4 દી થયા ને વરસાદ ચાલુ છે. ડાયરેક્ટ દંદુડા ચાલુ થઈ ગયા અને ડાયરેક્ટ હે ને મમ્મી હે ને હજી વરસાદ હે ને આમ આવ્યો હોય ને થોડું માથે પાણી ભેગું થયું હોય, ડાયરેક્ટ અહીંયા જો ડોલું મૂકી દીધું, જો વા મુકાઈ ગઈ. પાણી જ ભેગું કરું, પાણી જ. હજી ભેગું થાવ ત્યાં ડોરું હે પાણી કામ હાલે. પછી આ ક્યાં નવાય એની આમાં ખંજવાર આવે. બાપુ કે પાકિસ્તાન વાળા થાકી ગયા હે, શું કરી દીધું હે? જળ સિંધુ બંધ કરી દીધું. જળ સિંધુ પડી ગયું, વાળી દીધું. પાકિસ્તાન વાળાનું ભાઈ પડી ગયું વાળી દીધું, પડી ગયું. બંધ કરી દીધું. 24 કલાક સમાચાર અહીંયા ચાલુ રહીએ. આ તો વરસાદ આવવા માંડ્યો છે ભાઈ ભાઈ. વાહ વાહ વાહ, બજારોમાં પાણી ભરાઈ ગયા છે ફૂલ ફૂલ ને ભાઈ. આજે ભાઈ સોમવાર હતો એટલે મારે મહાદેવના મંદિરે પર જવું હતું, પણ હવે આમાં કેમ નીકળવું ભાઈ? વળી પાછો વરસાદ થઈ ગયો છે, નકર મારે જવું હતું સવારના પોરમાં ભાઈ. આમ તમને બજારોમાં પાણી દેખાડું, કેટલા પાણી ભરાણા. આમ જો જોતા, અરે જોતા આમથી આવો ના આવો અમારા 4 દી થયા વળે, 4 દી. અને આપણે મેળી ઉપર ચડ્યા છે, મેળી ઉપર ને આમ વાડી બાજુ કવડો વરસાદ વળે, તમને બતાવું જો. આ જામ દેખાય, બધું ઝાખું પડી ગયું. જે પવન છે ને, ગતિથી પવન છે આજે. જતા અહીંયા યુદ્ધ આવે તો અહીંયા અગાસી ઉપર રખડે, એટલે આ બાકાજી કી બોલાવે માટી બધા. વાહ ભાઈ વાહ. ये मौसम का बारिश, ये बारिश का पानी. हाँ भाई, बारिश का पानी नहीं है, ये है हमारी मौसम का पानी है. मौसम बगाड़ दी है हमारी यार. हमें 4 दिनों से जबरदस्त के बारिश हो रही है, हमारी मौसम बिगड़ गई है, बिगड़ गई. अब क्या करे? सरकार हमको कुछ नहीं देगी यार. सरकार, इसको पता है, इस बच्चे को पता है यार, सरकार कुछ नहीं देगी. સરકાર અમારો વરસાદ જોવો તો ને, વરસાદ ભાઈ, આજનો વરસાદ છે ને અમારા ગામમાં. ઓ ભાઈ, આમ પાણી વાડીમાં થઈ ગયા ભાઈ. અને ભાઈ મગની હાલત છે ને હાવ બગડી ગઈ છે ભાઈ. આજનો વરસાદ છે ને અલગ લેવલનો, અલગ. અરે ચડા ઘરે પહેરવાની ચીજ અહીંયા ખપ કા ધોઈડા આવ્યા. સડા પીરીને આવ્યા. સડા ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. તમારે કામ નહીં કાકા, અમે આ નાયા જોતા માઈ કાંકરીના કામ નહીં. આ વરસાદ ટાણે બારે રખડતા બારે, આમ જો બધા છાતરું લઈને આવે. એટલે અમારા ગામમાં વરસાદ જે આવ્યો ને, ભૂકા કાઢી નાખ્યા. આમ તમે જો કાઢીઓ ખાલી જોતા. વરસાદ બહુ છે આપણા ગામમાં. એવું હે? નદી નાના વયું આવે છે, બધું રસ્તા ધોવાઈ ગયા બધું. વાહ ભાઈ વાહ. કેદી આવશે આ મગ બધું આપણું ખરાબ થઈ જવાનું મેળવે. ઈ તો ભાઈ અમારે મગ છે ભાઈ, શું કરે? આ ઘાસ ના થાય ભાઈ, આવા વરસાદ જોઈ જતા કાંઠિયા વયા આવે આમથી. વરસાદ કલાક થયા નહીં એને ગુજારી ઉપડે છે. ચાબર ની આવ્યા હે પડદા, ગામની પડદા, ગામની પડદા શું કરવાય ને જિંદગીની ભાઈ મોજ કરવી ને જિંદગીમાં. તો વરસાદ આવે ને તો બહાર નીકળવાનું બંધારું લાગતું, મોજ આમાં જ છે. અમે એને નાનકડા હતા ને ત્યાં આવી મોજ અમે મારતા. વરસાદ આવતો ને ત્યારે પરજા ગામની શું કરે એમ જોઉં તમે ખાલી જો. તારું પાણી આવે છોકરો, લાગતું નથી. આને કહેવાય સાચી મિત્રતા. તમે જો આમ આવા વરસાદ ટાણે આમ કોરા કટકા જો, એક જ કટકો પેલી લેવા દઉં તો હું વાંધો તમને. આને કહેવાય હાવ લુખેસ માણસ. આ વરસાદની મોજી આવે છે ને એક બીજું દુખે છે. એનું કારણ હું તમને ખબર છે? દુઃખ આ જો તમે ખાલી મિત્રો મગ પાકી ગયા હે અને આ પાટડા તમે એને જો પાણીને ભર્યા હે. આમ દેખાય આમ હિંગુ ને બધી આમ કારી પડી ગઈ ભાઈ.
શું કરે આ ભાઈ જગતનો નાથ હે યાર ખેડૂ હે ને એમ જગતનો નાથ કહેવાય હે આ ખેડૂત ભાઈ આ સહન કરી શકે બાકી કોઈની તેવડ નથી સહન કરવાની તો આપણે વરસાદના નાહીને આવતા રહીએ આપણા ઘરે અને કપડાં અહીંયા બદલાવી લીધા છે ભાઈ ને આવી મોજ ભાઈ ક્યાં કરી વરસાદમાં એ કોમેન્ટ કરજો ભાઈ ફૂલ નાયા ભાઈ ને થોડુંક કાનમાં પાણી ગળી ગયું લાગે એવું લાગે છે આમ બોધું સંભળાય છે મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલનો અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા ભાઈ ને ભાઈ હમણાં થોડુંક ડાઉનમાં હાલે તો ફૂલ તમે સપોર્ટ કરતા રહ્યો પહેલાં જેવો ભાઈ હમણાં હું રેગ્યુલર નથી લેતો એટલે યુટ્યુબે ડાઉન કરી દીધું મારું ચેનલ કે હવે તમે રેગ્યુલર રહ્યો તો જ તમારું ચેનલ હાલશે ભાઈ તો કાલથી આપણે રેગ્યુલર બ્લોગ નાખવાના તમે ફૂલ સપોર્ટ કરતા રહ્યો તો જ મને વિડીયો બનાવવાની મજા આવશે બરાબર તો આવા નવો સપોર્ટ કરતા રહ્યો ભાઈ જય દ્વારકાધીશ.